નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. નિખિલ મદ્રાસીની તરફેણમાં પૂર્વ પ્રમુખોએ મિતિશ મોદી, વંદના ભટ્ટાચાર્યનું ફોર્મ પાછું ખેંચાવી લેતા મનીષ કાપડિયા હારી ગયા. હવે તો ચૂંટણી પછી જ કુંભાણી કમલમમાં કંકુ ના કરી શકશે. કથિરિયાએ કેસરિયા કર્યા તો તેના કાકા જ રીસાયા. મોટી દુર્ઘટના ટળી. ચૌટામાં આગ લાગતા અફરાતફરી. રોડ પર દબાણ કરેલા વાહનો હટાવી ફાયર પહોંચ્યું. 1.5 કલાકે આગ કાબૂમાં. સુરતમાં નિલેશ કુંભાણી સોદાગરનું પોસ્ટર લાગ્યું. આપના દિનેશ કાછડિયા સાથે લોકો ગાંધીની પ્રતિમા સામે બેનર લગાવી ધરણા પર બેઠા. પોલીસે ડિટેન કર્યા. બીટેક ભણેલા 22 કોન્સ્ટેબલને ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ ટીમમાં સમાવાયા. રાજા મહારાજા મુદ્દે રણસંગ્રામ. શક્તિસિંહે એક્સ પર પોસ્ટ કર્યો મોદીનો વિડીયો. પીએમએ સંસદમાં કહ્યું હતું, રાજા મહારાજાનો તો અંગ્રેજો સાથે ગાઢ સંબંધ હતો. 38 ઉમેદવારે 10 દિવસમાં ચા પાણી નાસ્તા પાછળ 65 લાખ ખર્ચ્યા. સગીરાનું કાઉન્સેલિંગ. પ્રેમી સાથે લગ્ન કરવા સગીરા ધૂણવાનો ઢોંગ કરતી. યુટ્યુબ વિડીયો જોઈ શીખી. ગરમીના લીધે લીલા શાકભાજીના ભાવ સપ્તાહમાં 1.5 ગણા વધ્યા. છૂટક બજારમાં લીંબુ આદુનો ભાવ ₹200 પહોંચ્યો. અમિત શાહનો એડિટેડ વિડીયો વાયરલ. એસસી એસટી અને ઓબીસીની અનામત સમાપ્ત કરવાની વાત કરતા જોવા મળ્યા કેન્દ્રીય ગૃહમંત્રી. દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી. વડોદરામાં ઉમેદવાર બદલાયા, મતદારોનું મન બદલાશે. વડીલે કહ્યું, બીજેપી સારી પણ વિકાસની ગેરંટી નહીં. યુવક બોલ્યો, રાહુલ સરપંચ બની બતાવે. બંગાળમાં રામનવમી પર પથ્થરમારો. અધીરની સીટ અટકી. ક્રિકેટર યુસુફ પઠાણે મુસ્લિમ મતો કાપ્યા તો બહેરામપુરમાં ભાજપ માટે તક. તિહારમાં અફઝલ ગુરુનો આત્મા ભટકે છે. જેલમાં કેદીઓ નિર્ભયાના આરોપીઓને નફરતથી જોતા બિકીની કિલર મીઠાઈ ખવડાવીને ભાગી ગયો. 147 kmpની સ્પીડ અને ઉખડી ગયું મિડલ સ્ટમ્પ. પથિરાનાએ એવો યોર્કર ફેંક્યો કે નવા સ્ટમ્પ મંગાવવા પડ્યા. 2 રન બચાવવા પાટીદારની એફર્ટ તો જુઓ. ભાજપ વિરુદ્ધ ક્ષત્રિયોની નવી સ્ટ્રેટેજી. બારડોલી મહાસંમેલનમાં હુંકાર. બીજેપીને ઘેરવા કોંગ્રેસ હવે મોદીનો વિડીયો લાવી પ્રચારમાં ગેનીબેનનો હટકે અંદાજ. ઉદ્ધવ કોઈ કામના નથી, બાળા સાહેબ જાણતા હતા. નારાયણ રાણેએ કહ્યું, તેઓ માત્ર 5 સાંસદોના નેતા. દર સપ્તાહે પવાર સોનિયાના ઘરે જાય છે. 800 ગીતો પછી ચોર વાયરલ થયું. હું કાશીની ગલીઓમાં ગાતો. હવે બોલિવૂડમાં પડાપડી. આ સિંગરનું સાચું નામ કોઈને ખબર નથી. શું ભાજપ 370 સીટો જીતી શકશે? દક્ષિણમાં 29 થી વધારીને 71 સીટો જીતવી પડશે. કોંગ્રેસે 5 વખત આવું કેવી રીતે કર્યું? ઓછા મતદાનથી કોને થશે નુકસાન? 2019ની સરખામણીમાં 90% બેઠક પર મતદાન ઘટ્યું. ઉનાળો, લગ્ન કે કોઈ છુપાયેલું કારણ? પિતાનો અકસ્માત થયું ત્યારે ખેતરમાં કામ કરીને ગુજરાન ચલાવ્યું. એક્ટ્રેસ કંગના શર્માએ કહ્યું, લગ્નના નામે છેતરપિંડી થઈ. હવે છૂટાછેડા માટે ધક્કા ખાઈ રહી છું. તારક મહેતા ફેમ છોડીનો કોઈ અતોપતો નહીં. ટૂંક સમયમાં જ કરવાનો હતો લગ્ન. એક્ટરને હતું આર્થિક સંકટ. ઇરફાનને એક્ટર નહીં પણ ક્રિકેટર બનવાની ઈચ્છા હતી. લોકો કહેતા હતા કે મુસ્લિમના કુટુંબમાં બ્રાહ્મણનો જન્મ થયો. બીમારીમાં અંગ્રેજી મીડિયમનું શૂટિંગ કર્યું. આમિર 3 ઇડિયટ્સમાં પોતાના રોલથી સહેજ પણ ખુશ ન હતો. આ કારણે તે ફિલ્મમાં કામ કરવા પણ ઈચ્છતો ન હતો. આખરે દિગ્દર્શકે મનાવવો પડ્યો. ટીવી કલાકારોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે. એક્ટર રાહુલ સુધીરે કહ્યું, ફિલ્મોમાં કામ કરવાની તો વાત બહુ દૂરની, વેબ સિરીઝમાં પણ રોલ મળવો મુશ્કેલ. પ્રિયંકા ચોપરાને હોલિવૂડમાં અનેક સમસ્યાનો સામનો કર્યો. એક્ટ્રેસે કહ્યું, તે જીવનનો સૌથી ખરાબ સમય હતો. તે સમય હું સંપૂર્ણપણે એકલી હતી. ક્ષત્રિય સમાજે રૂપાલા હાય હાયના નારા લગાવ્યા. રાજકોટના કોઠારિયા રોડ પર ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં નારેબાજી કરી. 8 યુવાનોનો અટકાયત બાદ છુટકારો. વિપક્ષના ધરણા. 17 લાખ મતદારોનો મતાધિકાર 4 ચોર કેવી રીતે છીનવી શકે? વિપક્ષ. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતું જમવાનું મેનુ મુજબ પેકિંગ ડીશમાં આપવા રજૂઆત કરાઈ. આખરે જુબેલીથી રોકડિયા હનુમાન રોડનું સમારકામ હાથ ધરવામાં આવ્યું. પોરબંદર વાસીઓ અકળાયા. કાળઝાળ પડી રહેલ ગરમીથી પોરબંદર વાસીઓ અકળાયા.
કેરીની આવક શરૂ. માર્કેટિંગ યાર્ડમાં કેરીની મબલક આવક છતાં ભાવ ગત વર્ષ કરતા બમણા થયા. પીએમ પર ચૂંટણી પ્રતિબંધની અરજી પર એચસીમાં સુનાવણી. અરજદારે 6 વર્ષનો પ્રતિબંધ માંગ્યો. ભગવાન અને મંદિરોના નામે મત માંગવાના આરોપ. કેજરીવાલની કસ્ટડી મામલે આજે સુપ્રીમમાં સુનાવણી. દિલ્હીના સીએમ 7 મે સુધી તિહારમાં રહેશે. ઈડીએ 21 માર્ચે તેમની ધરપકડ કરી હતી. છત્તીસગઢમાં ગમખ્વાર અકસ્માત. 9ના મોત. ઉભી રહેલી ટ્રકમાં પિકઅપ વાન ઘૂસી જતા કચ્ચર ખાણ. મૃતકોમાં 5 મહિલાઓ અને 3 બાળકો. 23 લોકો ઘાયલ. ટ્રેનનો સમય. ખાલી સીટની રિયલ ટાઈમ જાણકારી. સાથી રોબોટ આપશે. ટ્રેન્ડ બદલાયો. અમેરિકામાં 46% લોકો ઈચ્છે છે કે તેમને ફ્રીક્વન્ટ ટ્રાવેલર માનવામાં આવે. દર વર્ષે ફરવાના દિવસોમાં સતત વધારો. માઇન્ડફુલ ઇટિંગ. જમતા પહેલા ખોરાકને જુઓ અને સૂંઘો. આનાથી પસંદ બદલાય છે. જંકનું પ્રમાણ ઓછું થઈ જાય છે. પાકિસ્તાનમાં યાત્રા માર્ગમાં જ્વાળામુખીના દર્શન. 1 લાખ હિન્દુઓના શક્તિપીઠ હિંગળાજ માતાના દર્શન. તરબૂચ ખાવા અને લગાવવાના અઢળક ફાયદા. કરચલીઓ અટકાવશે. ત્વચા સોફ્ટ થશે. વજનમાં ધરખમ ઘટાડો થશે. આ રીતે ઘરે જ બનાવો ફેસ પેક. સેન્સેક્સમાં 300 થી વધુ પોઈન્ટનો ઉછાળો. નિફ્ટીમાં પણ 50 પોઈન્ટથી વધુનો ઉછાળો. આજે બેન્કિંગ અને ફાર્મા શેરમાં વધારો. ભારતની મુલાકાત રદ કરીને મસ્ક અચાનક ચીનની મુલાકાતે. ટેસ્લાના સેલ્ફ ડ્રાઇવિંગ સોફ્ટવેર રોલ આઉટ માટેની તૈયારી. ડેટા ટ્રાન્સફર પર વાટાઘાટો શક્ય. માલદીવ્સમાં પણ એમડીએચ એવરેસ્ટ મસાલાના વેચાણ પર પ્રતિબંધ. જંતુનાશક હોવાના આરોપ. હોંગકોંગ, સિંગાપોરમાં પણ પ્રતિબંધ છે. ભારત અને અમેરિકામાં તપાસ ચાલી રહી છે. જુવાનપુર નજીક 2 મોટર કાર વચ્ચે અકસ્માત. મહિલાઓ સહિત 4 ઇજાગ્રસ્ત. ઓખામાં 2 વરલી ભક્ત ઝડપાયા. તંત્ર હરકતમાં. બરડા ડુંગરમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર જંગલ ખાતાની તવાઈ. જામજોધપુર કાલાવડ બાદ હવે દ્રોલમાં વિરોધનો વંટોળ. પૂનમ માડમની સભામાં અને રેલીમાં ક્ષત્રિયો ધસી આવ્યા. કાળા વાવટા ફરકાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. 100 થી વધુ યુવાનોની અટકાયત. કોહલીએ કહ્યું, લોકો બેટિંગ કરવાની મારી ક્ષમતાને ઓછો આંકે છે. મારા માટે સ્ટ્રાઇક રેટ કરતા જીતવું વધુ મહત્વનું. ગુજરાત સામે મેચ વિનિંગ 50 ફટકારી. ભારતીય નૌકાદળ હુતીઓ દ્વારા હુમલો કરાયેલા જહાજ પર પહોંચ્યું. હેલિકોપ્ટર દ્વારા એરિયલ રેકી પણ કરી. નેવીએ કહ્યું 22 ભારતીયો સહિત તમામ 30 ક્રૂ મેમ્બર સુરક્ષિત. બ્રિટનમાં હત્યાના દોષિત ભારતીયને 16 વર્ષની જેલ. પૂર્વ પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડતા છરી મારીને મોતને ઘાટ ઉતારી. ઇન્ટરનેટ પર હત્યા કરવાની રીત સર્ચ કરી હતી. રાહુલ ગાંધી આજે પાટણની મુલાકાતે. પ્રગતિ મેદાન ખાતે જંગી જાહેર સભાને સંબોધશે. કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ. દાંતા અંબાજી વચ્ચે રપટ ગામ પાસે ડુંગર પર આગ લાગી. મધ પાડતી વખતે આગ લાગી હોવાનું ખુલ્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા વધુ સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેશો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.